ચોથો સ્કંદ 25મો અધ્યાય પુરંજન ઉપાખ્યાનનો પ્રારંભ। શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે ભગવાન શંકરે પ્રચેતાઓને ઉપદેશ આપ્યો। પછી પ્રચેતાઓએ ઘણા ભક્તિભાવથી શંકરજીની પૂજા કરી। ત્યાર પછી તેઓ તે રાજકુમારોની સામે જ અંતર્ધાન થઈ ગયા। પછી બધા જ પ્રચેતાઓ પાણીમાં ઊભા રહીને ભગવાન રુદ્રના બતાવેલા સ્તોત્રનો જપ કરતાં કરતાં 10,000 વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા। તે દિવસોમાં રાજા પ્રાચીન બર્હિનું ચિત્ત કર્મકાંડમાં ઘણું જ રમમાણ હતું। તેમને આધ્યાત્મ વિદ્યા વિશારદ પરમ કૃપાળુ નારદજીએ ઉપદેશ આપ્યો। તેમણે કહ્યું કે રાજન, આ કર્મો વડે તમે પોતાનું ક્યું કલ્યાણ કરવા ઈચ્છો છો? દુઃખના આત્યંતિક નાશનું અને પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે। તે તો કર્મોથી મળતું નથી। રાજાએ કહ્યું, હે મહાભાગ નારદજી, મારી બુદ્ધિ કર્મમાં ફસાયેલી છે, તેથી મને પરમ કલ્યાણની કશી જાણકારી નથી। તમે મને વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ આપો કે જેથી હું આ કર્મબંધનમાંથી છૂટી જાઉં। જે મનુષ્ય કપટ ધર્મ પૂર્ણ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પુત્ર પત્ની અને ધનને જ પરમ પુરુષાર્થ માને છે, તે અજ્ઞાનને લીધે સંસારરૂપી અરણ્યમાં જ ભટકતો રહેતો હોવાને કારણે પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકતો નથી। શ્રી નારદજીએ કહ્યું, જુઓ રાજન, તમે યજ્ઞમાં નિર્દયતાપૂર્વક જે હજારો પ્રાણીઓનો બલિ આપ્યો છે તે બધા જુઓ પેલા આકાશમાં સ્થિત છે। એ બધા તમારા થકી પ્રાપ્ત થયેલી પીડાઓને યાદ કરતા અત્યંત ક્રોધપૂર્વક બદલો લેવા માટે તમારી વાટ જોઈ રહ્યા છે। જ્યારે તમે મર્યા પછી પરલોકમાં જશો ત્યારે તેઓ તમને પોતાના વજ્ર જેવા શિંગડાઓથી છેદી નાખશે। વારું, આ બાબતમાં હું તમને એક પ્રાચીન ઉપાખ્યાન સંભળાવું છું। તે રાજા પુરંજનનું ચરિત્ર છે। તે તમે મારી પાસેથી સાવધાન થઈને સાંભળો। હે રાજન, પહેલાંના સમયમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા હતો। તેનો અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો। તેની ચેષ્ટાઓને કોઈ પણ સમજી શકતું ન હતું। રાજા પુરંજન પોતાનું રહેવાલાયક સ્થાન ખોળવા આખી પૃથ્વી પર ફરી વળ્યો, તો પણ તેને કોઈ અનુરૂપ સ્થાન મળ્યું નહીં। ત્યારે તે થોડો ઉદાસીન જેવો થઈ ગયો। તેને જાત જાતના ભોગોની લાલસા હતી। તેમને ભોગવવા માટે તેણે સંસારમાં જેટલા નગર જોયા તેમનામાંનું કોઈ પણ તેને ઉચિત જણાયું નહીં। એક દિવસ તેણે હિમાલયના દક્ષિણ તટે આવેલા શિખરો પર કર્મભૂમિ ભારતખંડમાં 9 દરવાજાઓવાળું એક નગર જોયું। તે બધા પ્રકારના સુલક્ષણોથી સંપન્ન હતું। બધી બાજુએ તે કોટ, બગીચા, અટારીઓ, ખાઈઓ, ઝરૂખા અને રાજદ્વારોથી સુશોભિત હતું અને સૌના ચાંદી તથા લોઢાના શિખરોવાળા વિશાળ ભવનો એટલે કે મહેલોથી ખીચોખીચ ભરેલું હતું। તેના મહેલોની ફરસો નીલમ, સ્ફટિક, વૈદુર્ય, મોતી, પન્ના અને લાલ રત્નોની બનેલી હતી। પોતાની કાંતિને કારણે તે નાગલોકોની રાજધાની ભોગવતીપુરી જેવું જણાતું હતું। તેમાં અનેક સમભાવનો ચોક, સડકો, ક્રીડા ભવનો, બજાર, વિશ્રામ સ્થાનો, ધજા પતાકાઓ, પરવાળાના ચબૂતરા વગેરે સુશોભિત હતા। તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને વેલીઓથી ભરેલો એક સુંદર બાગ હતો। તેની વચ્ચે એક સરોવર સુશોભિત હતું। તેની આસપાસ અનેક પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા તથા ભમરાઓ ગુંજરાવ કરી રહ્યા હતા। સરોવરના કિનારે જે વૃક્ષો હતા તેમની ડાળીઓ અને પાંદડાઓ શીતળ ઝરણાઓના જળબિંદુઓ સાથે ભળેલા વાસંતી પવનની લહેરોથી હાલી રહ્યા હતા અને તે રીતે તેઓ તટવર્તી ભૂમિની શોભા વધારી રહ્યા હતા। ત્યાંના વન્ય પશુઓ પણ મુનિજનોને યોગ્ય અહિંસા વગેરે વ્રતોનું પાલન કરનારા હતા। તેથી તેમનાથી કોઈને કંઈ કષ્ટ પહોંચતું ન હતું। ત્યાં વારંવાર કોકિલોનો જે કુહરવ થતો હતો તેને લીધે માર્ગ પર ચાલનારા પથિકોને એવો ભ્રમ થતો હતો કે જાણે તે બગીચાઓ તેમને વિશ્રામ કરવા માટે નોતરી રહ્યો છે। રાજા પુરંજને તે અદ્ભુત વનમાં ફરતા ફરતા એક સુંદરીને આવતી જોઈ કે જે અચાનક જ આ તરફ ચાલી આવી હતી। તેથી તેની સાથે 10 સેવકો હતા, જેમનામાંનો પ્રત્યેક જણ 100 નાયિકાઓનો પતિ હતો। 5 ફણાવાળો એક સાપ તેનો દ્વારપાળ હતો। તે જ તેનું બધી બાજુએથી રક્ષણ કરતો હતો। તે સુંદર ભલી ભોળી કિશોરી હતી અને લગ્ન માટે શ્રેષ્ઠ પુરુષ ખોળી રહી હતી। તેનું નાક, દંતપક્તિ, ગાલ અને મુખ ઘણા સુંદર હતા। તેના સમાન કાનોમાં કુંડળ ઝગમગી રહ્યા હતા। તેનો વર્ણ શામળો હતો। તેનો કટિપ્રદેશ સુંદર હતો। તેણે પીળા રંગની સાડી અને સોનાના કંકણ પહેરેલા હતા તથા ચાલતી વખતે
ચરણોમાંથી નુપુરોનો ઝણકાર કરતી જતી હતી. વધુ તો શું, તે સાક્ષાત કોઈ દેવી જેવી જણાતી હતી. તે ગજગામીની બાળા કિશોરાવસ્થા સૂચવતા પોતાના ગોળ ગોળ ઘાટીલા અને પરસ્પર અડોઅડ રહેલા સ્તનોને લજ્જાવશ વારંવાર પાલવથી ઢાંકતી જતી હતી. તેના પ્રેમથી મટકતા ભવા અને પ્રેમસભર ત્રાસી દ્રષ્ટિ એટલે કે નેત્ર કટાક્ષ આ બાણથી ઘાયલ થઈને વીર પૂરંજને લજ્જાયુક્ત સ્મિતથી સુંદર લાગતી દેવીને મધુરવાણીમાં કહ્યું, હે કમલદલ લોચના, મને બતાવ, તું કોણ છે? કોની પુત્રી છે? હે સાધ્વી, અત્યારે ક્યાંથી આવી રહી છે? ભીરુ, આ પુરીમાં તું શું કરવા ઈચ્છે છે? હે સુંદર ભ્રુકુટીવાળી, તારી સાથે આ 11મા મહાન શૂરવીર વડે સંચાલિત આ 10 સેવકો કોણ છે? અને આ સખીઓ તથા તારી આગળ આગળ ચાલતો આ સાપ કોણ છે? આ રૂપકમાં મહાભટ્ટ મન છે, તેના સેવકો 10 ઇન્દ્રિયો છે, તેમની સખીઓ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે, આગળ આગળ ચાલનારો સર્પ એ પ્રાણ છે. હે સુંદરી, તું સાક્ષાત લજ્જા દેવી છે કે પછી ઉમા, રમા અને બ્રહ્માણી પૈકીની કોઈ છે? અહીં વનમાં મુનિઓની જેમ એકાંતવાસ સેવીને શું તું પોતાના પતિદેવને ખોળી રહી છે? શું તું જેમના ચરણોની કામના કરે છે તે તારા પ્રાણનાથ તો એટલાથી જ પૂર્ણ કામ થઈ જશે. વારુ, જો તું સાક્ષાત કમલા દેવી છે તો તારા હાથનું ક્રીડાકમળ ક્યાં પડી ગયું? હે સુભગા, તું એમાંથી તો કોઈ છે નહીં, કારણ કે તારા ચરણ પૃથ્વીને સ્પર્શી રહ્યા છે. વારુ, જો તું કોઈ માનવ વ્યક્તિ જ છે તો જેમ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે તેવી જ રીતે તું મારી સાથે આ શ્રેષ્ઠ નગરીને અલંકૃત કર. જો હું મહાન વીર અને પરાક્રમી છું, પરંતુ આજે તારા નેત્ર કટાક્ષોએ મારા મનને બેકાબૂ કરી દીધું છે. તારા શરમાળ અને રતિભાવસભર સ્મિત સહિત ભવાઓનો સંકેત પામીને આ શક્તિમાન કામદેવ મને પીડિત કરી રહ્યો છે. તેથી હે સુંદરી, હવે તારે મારા પર કૃપા કરવી જોઈએ. હે પાવન સ્મિતા, સુંદર ભવા અને સુઘડ નેત્રોથી સુશોભિત તારું મુખારવિંદ આ સુદીર્ઘકાળ કેશની લટોથી ઘેરાયેલું છે. તારા મુખમાંથી નીકળેલા વાક્યો ઘણા જ મધુર અને મનોહારી છે, પરંતુ તે મુખ તો શરમનું માર્યું મારી તરફ થતું જ નથી. જરા ઊંચું કરીને પોતાના તે સુંદર મુખડાનું મને દર્શન તો કરાવ. શ્રી નારદજીએ કહ્યું, હે વીર, રાજા પૂરંજને જ્યારે અધીર થઈને આ પ્રમાણે યાચના કરી ત્યારે તે બાળાએ પણ હસીને તેનું સમર્થન કર્યું. તે પણ રાજાને જોઈને મોહિત થઈ ચૂકી હતી. તેણે કહ્યું, હે નરશ્રેષ્ઠ, મને ઉત્પન્ન કરનારને હું બરાબર જાણતી નથી અને હું પોતાના કે કોઈ બીજાના નામ કે ગોત્રને પણ જાણતી નથી. હે વીરવર, આજે અમે બધા આ પુરીમાં છીએ, આ સિવાય હું બીજું કશું જાણતી નથી. મને એની પણ ખબર નથી કે અમારા રહેવા માટે આ પુરી કોણે બનાવી છે. હે પ્રિયવર, આ પુરુષો મારા મિત્રો છે અને સ્ત્રીઓ મારી સખીઓ છે, તથા આ સાપ જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે જાગતો રહે છે અને આ પુરીનું રક્ષણ કરે છે. હે શત્રુદમન, તમે અહીં પધાર્યા એ મારે માટે સૌભાગ્યની વાત છે. તમારું મંગળ થાઓ. તમને વિષય ભોગોની ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે પોતાના સાથીઓ સમેત હું બધા જ પ્રકારના ભોગો પ્રસ્તુત કરતી રહીશ. હે પ્રભુ, 9 દરવાજાઓવાળી આ નગરીમાં મારા પ્રસ્તુત કરાયેલા ઈચ્છિત ભોગો ભોગવતા રહીને તમે સેંકડો વર્ષો સુધી નિવાસ કરો. ભલા તમને છોડીને હું અન્ય કોની સાથે રમણ કરીશ? અન્ય લોકો નથી તો રતિ સુખને જાણતા, નથી તો વિહિત ભોગોય ભોગવતા, કે નથી તો પરલોકનો વિચાર પણ કરતા, તેમજ કાલે શું થશે એનું ધ્યાન પણ રાખતા નથી. તેથી પશુ તુલ્ય છે. અહો, આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ, અર્થ, કામ, સંતાન સુખ, મોક્ષ, સુયશ અને સ્વર્ગ વગેરે દિવ્ય લોકોની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારને ત્યજી દેનારા યતિજનો તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી. મહાપુરુષોનું કથન છે કે આ લોકમાં પિતૃઓ, દેવો, ઋષિઓ, મનુષ્ય તથા સઘળા પ્રાણીઓના તથા પોતાના પણ કલ્યાણનો આશ્રય એકમાત્ર ગૃહસ્થાશ્રમ જ છે. હે વીર શિરોમણી, આ લોકમાં મારા જેવી કોણ સ્ત્રી હશે કે જે આપમેળે જ પ્રાપ્ત થયેલા તમારા જેવા સુપ્રસિદ્ધ, ઉદાર ચિત્ત અને સુંદર પતિનું વરણ ન કરે? હે મહાબાહુ, આ પૃથ્વી પર તમારી સાપ જેવી ગોળાકાર સુકોમળ ભુજાઓમાં સ્થાન પામવા માટે કઈ કામિનીનું ચિત્ત નહીં લલચાય? તમે તો પોતાની મધુર સ્મિતમય કરુણાસભર દૃષ્ટિથી મારા જેવી અનાથ
અબળાઓના માનસિક સંતાપનું શમન કરવા માટે જ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો. શ્રી નારદજી કહે છે, હે રાજન, તે સ્ત્રી પુરુષોએ આ રીતે એકબીજાની વાતનું સમર્થન કર્યું અને પછી 100 વર્ષો સુધી તે પુરીમાં રહીને આનંદ ભોગવ્યો. ગાયકો સુમધુર સ્વરે ચારે તરફ રાજા પુરંજનની કીર્તિ ગાયા કરતા હતા. જ્યારે ગ્રીષ્મ ઋતુ આવતી ત્યારે તે અનેક સ્ત્રીઓ સાથે સરોવરમાં પ્રવેશીને જળ ક્રીડા કરતો હતો. તે નગરીમાં જે 9 દરવાજા હતા તેમાંના 7 નગરીની ઉપર અને 2 નગરીની નીચે હતા. તે નગરીનો જે કોઈ રાજા થતો તેના અલગ અલગ દેશોમાં જવા માટે આ દરવાજા બનાવવામાં આવ્યા હતા. હે રાજન, તેમાંના 5 પૂર્વ તરફ, 1 દક્ષિણ તરફ, 1 ઉત્તર તરફ અને 2 પશ્ચિમ તરફ હતા. તેમના નામોનું હું વર્ણન કરું છું. પૂર્વ તરફ ખદ્યોતા અને આવિર્મુખી નામના 2 દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને રાજા પુરંજન પોતાના મિત્ર ઘ્યુમાનની સાથે વિભ્રાજિત નામના દેશમાં અવારનવાર જતો હતો. એ જ રીતે તે તરફ નલિની અને નાલિની નામના બીજા પણ 2 દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો હતો. પૂર્વ દિશા તરફ મુખ્યા નામનો જે 5મો દરવાજો હતો તેમાં થઈને તે રસજ્ઞ અને વિપર્ણની સાથે ક્રમશઃ બહુદન અને આપણ નામના દેશોમાં જતો હતો. પુરીની દક્ષિણ બાજુએ પિતૃહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને રાજા પુરંજન શ્રુતુધરની સાથે દક્ષિણ પાંચાલ દેશમાં જતો હતો. ઉત્તર તરફ દેવહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને તે શ્રુતુધરની જ સાથે ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો. પશ્ચિમ દિશામાં આસુરી નામનો દરવાજો હતો. તેમાં થઈને તે દુર્મદ સાથે ગ્રામક દેશમાં જતો હતો. તથા નિરુત્તિ નામનો જે બીજો પશ્ચિમનો દરવાજો હતો તેમાં થઈને તે લબ્ધુકની સાથે વૈશ્યસ નામના દેશમાં જતો હતો. તે નગરના નિવાસીઓમાં નિર્વાક અને પેશસ્કૃત આ 2 નાગરિકો આંધળા હતા. રાજા પુરંજર આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં પણ આમની મદદથી બધી બાજુ જતો હતો અને બધા પ્રકારના કામ કરતો હતો. જ્યારે ક્યારેક પોતાના મુખ્ય સેવક વિશુચિનની સાથે તે અંતઃપુરમાં જતો ત્યારે તેને પત્ની અને પુત્રોને કારણે થતા મોહ, પ્રસન્નતા, હર્ષ વગેરે વિકારોનો અનુભવ થતો. તેનું ચિત્ત જાત જાતના કર્મોમાં ફસાયેલું હતું અને કામમાં આસક્ત હોવાને કારણે રમણી વડે તે અબુદ્ધ છેતરાયો હતો. તેની રાણી જે કામ કરતી હતી તે જ કામો તે પણ કરવા લાગતો હતો. તે જ્યારે મદ્યપાન કરતી ત્યારે તે પણ મદિરા પીતો હતો અને મદોન્મત્ત થઈ જતો હતો. જ્યારે તે ભોજન કરતી ત્યારે તે પણ ભોજન કરવા લાગતો હતો અને તે જ્યારે કંઈ ચાવતી ત્યારે તે પણ તે જ વસ્તુ ચાવવા લાગતો હતો. આ જ પ્રમાણે ક્યારેક તે ગાતી તો ગાવા માંડતો, રોતી તો રોવા માંડતો, હસતી તો હસવા લાગતો અને બોલતી તો બોલવા લાગતો. તે દોડતી ત્યારે તે પણ દોડવા લાગતો, ઊભી રહેતી તો તે પણ ઊભો રહી જતો, તે સૂતી તો તે પણ તેની સાથે સૂઈ જતો અને બેસતી તો બેસી જતો. ક્યારેક તે સાંભળવા લાગતી તો તે પણ સાંભળવા લાગતો, જોતી તો જોવા લાગતો, સૂંઘતી તો સૂંઘવા લાગતો અને કોઈ વસ્તુને અડકતી તો તે પણ અડકવા લાગતો. ક્યારેક તેની તે પ્રિયા શોક વિહ્વળ થતી તો તે પણ અત્યંત દીન જેવો વ્યાકુળ થઈ જતો. જ્યારે તે પ્રસન્ન થતી ત્યારે તે પણ પ્રસન્ન થતો અને તેના આનંદિત થવાથી તે પણ આનંદિત થતો. આ પ્રમાણે રાજા પુરંજન પોતાની રૂપાળી રાણી દ્વારા છેતરાઈ ગયો. સઘળો પ્રકૃતિ સમૂહ વાતાવરણ જ તેને દગો દેવા લાગ્યું. તે મૂર્ખ વિવશ થઈને ઈચ્છા નહીં હોવા છતાં પણ ખેલ કરવા ઘરમાં પાળેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહેતો હતો. ચોથા સ્કંદ અંતર્ગત પુરંજન ઉપાખ્યાનમાંનો 25મો અધ્યાય સમાપ્ત.